નકર પહેલી વાર જ્યારે ફોનમાં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય, હાવ યુવાન હોય. અત્યારે જ આપણે જોઈ બધા ફોનમાં વાત કરતા હોય કેવી વાતો કરી. હાલો કુ બોલો તો વળી સામે કે બોલો ને પણ તું તો કાંઈક બોલ્યા. મારા મમ્મી છે, મારે શું બોલવાનું હોય, તમે જ કાંઈક બોલો. આમ જો ગુગી, આમ જો ખરેખર તારા વગર ગમતું જ નથી. હો બહુ યાદ આવો છે યાર. તો ઓલીને બિચારીને મમ્મી બાજુમાં એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ. સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મીને એમ થાય ગુગેશનો ફોન આવ્યો લાગે ભૂરા. માં વળી વાત કરવા દેવા હાટો મર્યાદા આઘા વ્યા જાય. તા તો પછી માં આઘા મમ્મી ગયા આઘા એટલે તો હાલો ભૂરો બહુ યાદ આવો. એ હા હાઠિયું કહેવા ગયા. હા મારો ભાઈ ઘાસલેટ લેવા ગયો સમય કે હડતાલ હાલે ને રેશનિંગ વાળા. તમે બહુ યાદ આવો મારા હકીકત. ઘોઘો આજ સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, રોટલીમાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. પણ મૂળ વાત એટલી કે 2 મિનિટ ન બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. ઓલી કે પણ મારે શું બોલું, કાંઈક તો બોલ. 10 મિનિટના ફોનમાં 52 વાર બોલાઈ જાય કાંઈક તો બોલ. ઈનો એ લગ્ન પછી 20 વર્ષ પછી કે તું મૂંગી મેં ને લે. આ ક્યાં તારો પ્રેમ મરી ગયો ભાઈ? અમારે બાપુ ભૂરાના લગ્ન થયા ને, એ ભૂરાના લગ્ન આપણા લગ્ન નો હતો એટલે ભૂરાના લગ્ન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી. પછી પણ એ વાત કરું તમને, હા ઘણા સમય થઈ ગયો. ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું પણ આ વાત છે ને બહુ સરસ. ભૂરાની જાન જવાની હતી એ રાતે મને બોલાવ્યો. ભૂરા આમ તો એ 45 વર્ષે પરણ્યો ભાઈ. તમને એમ થતું હશે કે સારું એવું, પણ એ ખેંચી લીધું હતું એને ઘણું. હું કારણ કે તોતડો ને આમાં હું હકીકત કહું ભાઈ, બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું. ઘણા બસ સ્ટેન્ડે ઊભા ઊભા લક્ઝરીની વાટે રહે, પછી હાજે રિક્ષામાં બેસીને જાય ઘરે. એટલે આમાં બહુ જોઈએ છીએ એમ નહીં. આ ભૂરાએ 35 કન્યાઓ જોયેલી. કેટલી? 35 કન્યાઓ જોઈ. પણ મૂળ બિચારો તોતડો. ઓલા હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન? તા ભૂલો કે તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે, આવજો હો મારા ભાઈ. એમાં બરોબર આવી લગ્નની સિઝન ને હું મારી વાડીએ બેઠો હતો તો ભૂરો આવ્યો ત્યાં. હું કાંઈ ભૂરા તા તો બાપુ જાણે કેમ મારે એને વાંધો પીડ્યો તે દી આવો મોઢું કરીને. હું આવે શું થયું, શું થાય? એટલે માયાભાઈ બધાય થોડું ધ્યાન લતા. અરે મેં કીધું ધ્યાન રાખવામાં શું છે? મને કે અમારે સામું જોવાનું જ નહીં. માયાભાઈ હું જેની ભેગો ભણતો એના છોતલાવના લગ્ન થાય, એના છોતલાવના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે છે. મેં કીધું એ તારા બાપાને તારા કાકાને ને એને કે ને તારા કુટુંબને, અમને થોડી ખબર હોય તારા સમાજની. તારા કાકાને કે મને કે મારા તાતાનું નામ લેતા નહીં, મહેરબાની તલીન મારા તાતાનું નામ લેતા નહીં. માયાભાઈ માલો તાતો નથી, દૂધમન તે માલો. માલું જોવા ગયો ને એનું તલીન વહી આવ્યો, એ માલો તાતા. હવે તમે જોવો મારે ધીલે લેવું તેમ, મારે ધીલે તેમ લેવું. માલું ધોવા જાય તાતા તલી જાય, એ માલો દૂધમન છે. મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો. જગત આખાની જનેતાને હોય, માલી જનેતાને નહીં. માયાભાઈ હું જેટલી તૈયા જોઈને આવ્યો એ માલી માય જ ના પાલી. ફોટો દેખાડો, જો જોઈ મમ્મી આવા છે તક, એ તો નહીં જ. હું કીધું એક કામ કે ને, તાર માં જેવી બોલકી હોય, તાર માં જેવી નમણી હોય, તારા માં જેવો વાન હોય, તારા માં જેવી હાઈટ હોય, તારા માં જેવી બોલકી હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તેલો તો તું તલતો જ નહીં. દોતમાં એલું નાખીને આતા માલ જે બાતે આ ધંધો ન તલતો.
મેં લઈને હું તારા કાકાને બોલાવું કંઈક કરીએ યાર. મેં એને કાકાને ફોન કર્યો. મેં કીધું આવો વાડીએ. એને કાકા આવ્યા. એને કાકા આવ્યા ભૂરાને ભેળ્યો ને તો હામાં કતળ ને તું હું અહીંયા બેઠો એ ત્યાં આવડે બેઠો બેઠો હું કે તાતા હું આતા પાસે બેઠો તું તાલી આલે નથી બેઠો. તમે બે વાતો તલો મેં નથી બોલાવ્યો. એટલે મેં ધૈડ હું કામ કરતો ધૈલ હું ન તલે માયાભાઈ એ તો લાદે જેને તાલજા ઉપર ઢા તેલ્યા હોય ને એ ભૂલાય નહીં. મેં કીધું બેસાડ્યા પાછા. મેં કીધું પેલા હવે આ ભૂરો રાયડું નાખીશ. મને કે માયાભાઈ આવું જ કરે છે. એને મેં બધે હું 2-3 જગ્યાએ હું હારે ગયો. એને હું બોલવાની ના પાડું શું કામ બોલે. અમે સહી સાથે એને કહું છું તારે નહીં પૂરા બોલવાનું પણ એ વશમાં બોલ્યા વગર રહે નહીં. તા પૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તું તે તક તો તોતડો છો. હવે તોતડો જે હોય એને આવું કે એટલે ખીજાય. હા ભૂરો ખીજાણો હું તોતલો તો એમ તોતલો તો એટલે નથી થાતું. તોતલો નહીં તમારા ધલનો તોતલો તો એટલે નથી થાતું. બાકી તોતલો હોત અંબાલીનું સંતાન ગમે ત્યાં ડાલિયા વળગી ગયો હોત. નકલ જવો મુકેશભાઈ ત્યાં ને ઓલા બેન ત્યાં સંપત્તિ અમારે તાતા હિલોલુની વાતું હોય. તાતા અમારે હિલોલુની વાતું હોય પણ તમારા ગલે ઊંધેલા ગલાપા ખાઈ ગયા છે. ક્યાંથી કોઈ દીતલી આપે. સાયકલોને મોલલિયું થાય છે. પંથાવતીની સાયકલોની લાતા માલો તો અને પાછા સમાજમાં તો અમે મેં કીધું ભાઈ તમે બે વાતોમાં તેને કાકા કીધું મને કીધું આમ જ કરે. મેં ભાઈ હવે છોડો ને ભૂરા શાંતિ રાખ. તારા કાકાને હું કહું છે ક્યાંય કે હા માયાભાઈ એક જગ્યાએ 2-3 વાર અમારે ફોનમાં વાત થઈ પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે. એનો સ્વભાવ જ આવો થઈ ગયો. મેં કીધું હું હારે આવું આપણે જઈએ સાથે. તા તો ભૂરો કે તો રેડી થઈ જાય. માયાભાઈ દરેક વખતે 50% એ પહોંચે છે. એટલે 50% કે જોઈને આવ્યો ને તો આપણે કે કાં ભૂરા 50%. શું કામ હામાવાળાની ના ભૂરાની હા એને 50% કહેતો હતો. 50% એ પહોંચે છે. તમે આવો એટલે હોય 100% થાય. હું હારે આવું. એને કાકાએ કીધું મને કે એક જગ્યાએ છે પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે તારે બોલવાનું નહીં બોલશું અમે. માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું હામાવાળાને ન થાય આ મૂંદો હશે. હું કંઈક કામ કરજે નહીં મને પૂછે તો મારે હું તલવાનું મને પૂછ્યું થાય લ્યો હું કે કામ કરું તારે અંગ્રેજીમાં બોલવાનું. અમારી હાથ પેઢીમાં આવલે તે તને શીખવાડી દઈ. હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરાને શીખવાડ્યું. હું કહું તારે સરસ એમ હોય સરસ કેવું છે તો કેવું ગુડ બરાબર છે તો ઓકે. આ પાડવી અહીંયા યસ ના પાડવી અહીંયા નો. એમ તો થોડું થાવી જાય. અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરાને કીધું ભૂરિયા શેલી ટ્રાયા આમાલી ફગ્યો તો ગયો ગયા. ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા જોવા આવ્યા. મેં કીધું આની હાટું બાપા ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો 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 તમે ક્યાંથી અમારા ઘરે. મેં કીધું અમારો ભાઈબંધ છે લંગોટીયો ભાઈબંધ અમે બહુ હારે રહ્યા છીએ. ઉંમરમાં મારથી ઘણો નાનો. પછી મેં વાળ્યું પાછું લંગોટીયો ભાઈબંધ તો ઉંમરમાં હેરક્યો થાય પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા. જન્મ તારીખના દાખલા ફેરવાવીને ગયા. બહુ સરસ દીકરીના બાપાએ ભૂરા હારે વાત વળી ગયા કેમ છે અમારું મકાન. તા ભૂરો કે ગુડ. તમારો પરિવાર બધું ઓકે. રસ્તે કાંઈ તકલીફ નથી પડી નો. ચા પાણી પીશો યસ. એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો. ક્યાં બાત હે ગુડ ગુડ. અને અમે ભૂરાને કીધેલું છેલ્લી ટ્રાય. એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને. તા ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામવાળી છે હું પાકું પાકું. મૂળ મુદ્દો બાકી છે. ધીરો રે તમારા કાનમાં બોલ્યો. મને કે માયાભાઈ ક્યાં બાત હે ક્યાં બાત હે. જેના તામવાલા એટલા રૂપાલા હોય તો મેન મુદ્દો તેવો રૂપાલો છે. ધીરો ધીરો રે. પાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચાલી નાવ.
અને ભૂરી આવી ચા લઈને, એક હાથમાં કીટલી, એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાછા, અને પગે પડે તો અભરાએ વાસણ ખખડે, ધમમ ધમમ, જાણે ધરતી કપના ઝટકા આવતા. ભૂરાને મેં કોણી મારી, મેં જો હવે આવ્યા, જો હવે આવ્યા, જો ભૂરા. તો ભૂરો કે ભાગું તો મારી ભમતા લાદે. મેં કીધું તું ક્યાં શેઠ સગાડી છે સો રૂસો. મેં કીધું મને એટલે ભૂરો આમ કરે, અને કાકે કોણી મારી કે હું આમ કરી પીઝા ને. હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું. ટી અંદર કીડી, ચાની અંદર કીડી છે એવું તો અંગ્રેજી એને શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો બિસાડો આમ કરે, તેને કાક, અને એટલો બધો હરખ છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી. એમાં હવે લગ્નની વાત કરીને હું તમને એક વાત કહું, કોઈને કહેતા નહીં. જિંદગીમાં સુખી રહેવું હોય તો 2-3 વાત, એટલે હું કાંઈ બોધ નથી આપતો. તમે સાહેબ પહેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય, તમે ઓફિસ બનાવી હોય, અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા, તેથી તમને કેવું લાગ્યું? એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને, એ આનંદને યાદ કરી લેજો, એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે. જે તમારા પાર્ટનર છે, પહેલી વાર તમે પાર્ટનર થયા, મીઠા મોઢા કર્યા, જે આનંદ આવ્યો, એ જ્યારે એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો, કોઈ પાર્ટનરમાં વાંધો નહીં પડે. લગ્નનું એવું જ છે, બે માણા જ્યારે હામાં મળો, જ્યારે ભેગા થાવ, ત્યારે પહેલી વાર ફોનમાં વાત કરી અથવા પહેલી વાર મળ્યા, એ ઘડીને યાદ કરી લેજો, જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે. હે નકર પહેલા વહેલા ફોનમાં વાતો કરી ત્યારે, અત્યારે આ મોંઘવારીમાં દાદા બધાય ભાવ વધ્યા, બે માણાના કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નથી. એટલે ગમે ત્યાંની મળી જાય સાહેબ, ભરોસો હોવો જોઈએ. ભૂરાની 2-3 વાત લેવી બાપુ, પણ આનંદ કેવો છે આજ? એ જી જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે, હરીની હાટડીએ મારે જોઈજો. બાબા જ્યારે મને ખૂબ અંદર આનંદ આવે, મને એમ લાગે કે આજ મારું હટાણું હરીની હાટડીનું છે, ત્યારે ફરજિયાત હું ગાઉં છું, મારા માટે ગાઉં છું. ઓહો જી રે હરીની હાટડીએ મારે જોઈજો, રોજનું હટાણું આધારા હરી જોઈજો. હરી હાથ